નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 બીજી કવિતા મેઘો વર્ષતી. વાદળ વર્ષે છે તો તેની માહિતી મેળવીએ. મેઘો વર્ષતી, વાદળ વર્ષે છે. પ્રવહતી નિરમ, પાણી વહે છે. તુષ્યતિ કૃષિક, ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ, પશુઓના વાડામાં જાય છે. નયતિ ચ વૃષભમ, બળદને પણ લઈ જાય છે. હલમપી વહતી, હલને પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ, ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ, બીજ પણ વાવે છે. રોહતિ શસ્યમ, પાક ઉગે છે. ફલતી પ્રકામમ, ખૂબ જ ફળે છે. ભવતી સમૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ, મનુષ્યની આબાદી અને ધનની આબાદી થાય છે. ખૂબ સરળ અનુવાદ પણ છે. કોઈ પણ સંસ્કૃત કવિતા કે પાઠનું ભાષાંતર કરતી વખતે અર્થો જાણી લેવા ખૂબ જરૂરી હોય છે. અર્થો આવડી જાય તો ભાષાંતર કરવું ખૂબ સરળ બની જાય છે. તો જોઈએ, મેઘો વર્ષતી, વાદળ વર્ષે છે. પ્રવહતી નિરમ, પ્રવહતી એટલે વહે છે, નિરમ એટલે પાણી, પાણી વહે છે. તુષ્યતિ કૃષિક, કૃષિક એટલે ખેડૂત, તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ, ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો, અને ગચ્છતિ એટલે જાય છે, પશુઓના વાડામાં જાય છે. તો ચાર પંક્તિ ખૂબ સરળ છે. વાદળ વર્ષે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે, પશુઓના વાડામાં જાય છે. નયતિ ચ વૃષભ, અને તે બળદને પણ લઈ જાય છે. વૃષભ એટલે બળદ, અને નયતિ એટલે લઈ જાય છે. હલમપી વહતી, હળને પણ ઉપાડી જાય છે. વહતી એટલે ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ, ક્ષેત્રમ એટલે ખેતર, અને કર્ષતિ એટલે ખેડે છે, ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ, બીજમ એટલે બીજ, ચ એટલે કે અને વપતિ એટલે કે વાવે છે, અને બીજ પણ વાવે છે. રોહિતી શસ્યમ, ધાન્ય ઉગે છે. સસ્યમ એટલે પાક, ધાન્ય રોહિતી એટલે ઉગે છે, તો પાક ઉગે છે. ફલતી પ્રકામમ, પુષ્કળ પાક પાકે છે. ભવતી સમૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ, મનુષ્યની અને ધન સંપત્તિની પણ સમૃદ્ધિ થાય છે, આબાદી થાય છે. તો ખૂબ જ સુંદર અને સરળ કાવ્ય છે. રાગ જોઈએ. મેઘો વર્ષતી પ્રવહતી નિરમ, તુષ્યતિ કૃષિક ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ વૃષભમ હલમપી વહતી, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, રોહતિ શસ્યમ ફલતિ પ્રકામમ, ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. ખૂબ સુંદર આ સંસ્કૃતનું કાવ્ય છે. મિત્રો, તમને પસંદ આવ્યું હશે. જો ગમ્યું હોય તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરો મિત્રો.